આજે આપણે ટીવાય બીએ સેમેસ્ટર 5 ઇંગ્લિશમાં પેપર નંબર 14 છે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એ પણ શરૂ કર્યા પહેલાં તમને થોડો એમના સિલેબસ વિશે માહિતી આપી દઉં અને થોડું એની અંદર શું રહેલું છે એની તમને વાત કરું. તો આની અંદર આપણે અલગ અલગ ક્રિટિક, પોએટ અને રાઇટરને છે ભણવાના છે. અને એક આપણે છે ટ્રેજેડી જે ડૉક્ટર ફોસ્ટસની છે, જે ક્રિસ્ટોફર માર્લોએ લખેલી છે, એ ભણવાની છે. એ બહુ સરસ ટ્રેજેડી છે. તો આપણે સિલેબસમાં સૌથી પહેલાં એ ટ્રેજેડી જ ભણશું, પછી જે અલગ અલગ રહેલા પોએટ છે, ક્રિટિક છે, રાઇટર છે એમના વિશે આપણે ભણશું. અને આમાં છે તમારે કયા કયા પોએટ છે, ક્રિટિક કે રાઇટરને ભણવાના છે. તો એમાંના છે એડમંડ સ્પેન્સર છે, પછી છે ક્રિસ્ટોફર માર્લો, પછી જ્હોન મિલ્ટન, પછી છે જ્હોન ડન, જોસેફ એડિસન, સેમ્યુઅલ રિચાર્ડસન. તો આટલા છે જે તમારે અલગ અલગ રીતના ભણવાના છે. અને એક આપણું જે ટ્રેજેડી છે ડૉક્ટર ફોસ્ટસની પ્લે, એ ભણવાનું છે. તો ડૉક્ટર ફોસ્ટસ છે એમની પણ વિશે આપણે હું તમને થોડી માહિતી આપી દઉં અને પછી તમને એનું થોડું શરૂ કરીએ. તો કે ડૉક્ટર ફોસ્ટસનો પછી હું તમને એક વિડીયો તો છે આખો અપલોડ આપીશ કે છે તમને એમ આખી પ્લે છે સમજાઈ જાય. પણ છતાં અત્યારે તમને થોડી ગ્લિમ્પલ્સ, થોડી બેઝિક એક માહિતી આપી દઉં. તો કે ડૉક્ટર ફોસ્ટસ છે કોઈ જ્ઞાની માણસ હતો અને એને એવું હતું કે એને દુનિયાનું બધું જ્ઞાન છે મેળવી લેવું હતું. અને એને છે વાંચવાનો બહુ શોખ હતો, એ બહુ સ્કોલર હતા. પછી એને ધીમે 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 એક દિવસ એવું થયું કે એમને કાળી વિદ્યા, વહેલી વિદ્યા શીખવાનો શોખ થયો. અને એમને છે ભૂત પ્રેતને એને બધાને બોલાવ્યા. અને એ જે એમની સાથે પછી ટ્રેજેડી, એમની જે કરાર કર્યો, એ બધું તમને એક વિડીયોમાં છે, આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં તમને કહી દઈશ. અત્યારે તો આપણે છે બેઝિક માહિતી ખાલી ક્રિસ્ટોફર માર્લો છે એમના વિશે તમને માહિતી આપી દઉં. તો ક્રિસ્ટોફર માર્લો has been one of the major figures in English dramatic writing, whose contribution has been immense in the field of English literature. કે ક્રિસ્ટોફર માર્લો has been one of the major figure. કે ક્રિસ્ટોફર માર્લોને તમે જોશો તો કે એ કેવા હતા, તો કે મેજર ફિગર હતા. શેની અંદર? તો કે ઇંગ્લિશ ડ્રામેટિક રાઇટિંગની અંદર. કે ઇંગ્લિશ જે આપણે ડ્રામા લખાય, જે રાઇટિંગ છે એની અંદર એમનું મેજર ફિગર હતા. મુખ્ય એમનું છે કન્ટ્રીબ્યુશન હતું. અને ઇન્મેન્સ ઇન ધ ફિલ્ડ ઓફ લિટરેચર, અને ઇન્મેન્સ એટલે બહુ વધારે પડતું ઇંગ્લિશ લિટરેચરની અંદર એમનું મહત્વનું યોગદાન છે જોવા મળતું હતું. અને one thing noted worthily is that Marlowe paved the way of dramatists like Shakespeare to take a British drama to its lofty heights by freeing it from the conventional of the medieval drama. કે લાઈક ક્રિસ્ટોફર માર્લોની તમે વાત કરીએ તો કે કેવી રીતના, તો શેક્સપિયર લખતા હતા એની જેવું જ છે આ પણ લખતા હતા. અને આને પણ ડ્રામેટિક જે વસ્તુ છે, ડ્રામા છે, એને મીડિયલ ડ્રામાને કન્વેન્શનલ એટલે ફેરવી નાખ્યા હતા. અને એમને પણ એક હાઇટ સુધી છે લઈ ગયા હતા કે જે નોર્મલ ઓર્ડિનરી વસ્તુ લખે એવું નહીં, પણ એમને પણ આગળ સુધી એ લઈ ગયા હતા. અને thus Minto rightly regards Marlowe as the Columbus of the new literary world. અને માર્લોને છે કોલમ્બસ, જો તમને ખબર છે અમેરિકા ખંડની જેને શોધ કરી એને છે કે છે કોલમ્બસે કરેલી, એવું માનવામાં આવે છે અને એવું છે કીધું છે. એમ આને પણ આ છે તમે જોવો તો લિટરેચરનો કોલમ્બસ કહેવામાં આવે. તો એમની માટે તમે જોવો કે કેવડો મોટો શબ્દ છે એ મિન્ટો નામના રાઇટરે છે વાપરો છે. તો તમે જોઈ શકો છો કે ડૉક્ટર ફોસ્ટસ છે એમની આ ટ્રેજેડી છે એ કેટલી સારી રીતના લખાયેલી હશે. એમના આટલા બધા પ્રેઝ, આટલા બધા એમને વખાણ છે કરેલા જોવા મળે છે. અને માર્લો છે હેઝ રિટન 4 ટ્રેજેડીઝ. એમને છે 4 ટ્રેજેડીઝ લખેલી છે. ટ્રેજેડીઝ વિશે તો તમને ખબર છે, મેં તમને પહેલાં પણ કીધેલું છે કે ટ્રેજેડી આપણે કોને ગણવામાં આવીએ છીએ. તો ટ્રેજેડી એટલે જેનો અંત છે દુઃખદ હોય, જેમાં જે હીરો છે એમનું લાસ્ટમાં તમને પતન જોવા મળે, એ સફર કરતો હોય, કોઈના કોઈ પેઇનથી છે પીડાતો હોય, એને તમે છે ટ્રેજેડીઝ કહી શકો. અને ટમ્બરલેન ધ ગ્રેટ, ડૉક્ટર ફોસ્ટસ, જ્યુ ઓફ માલ્ટા, એડવર્ડ II, આ 4 એમની મુખ્ય ટ્રેજેડી છે જેનાથી એ વર્લ્ડમાં વેલ નોન રાઇટર તરીકે એમનું સ્થાન પામેલું છે. તો આ 4 એવી છે. તમારે પહેલા છે જ્યુ ઓફ માલ્ટા પણ ભણવામાં આવતી હતી FY ની અંદર,
પછી ધીમે ધીમે એનો સિલેબસ બદલાઈ ગયો એટલે એ નીકળી ગઈ. નહીતર આ છે ક્રિસ્ટોફર માર્લોને છે પણ બહુ સારી રીતના પહેલા જીઓ માલ્ટાની અંદર ભણવામાં આવતા હતા, પણ એ ટીવાયની અંદર હવે તમારે ડોક્ટર ફોસ્ટસ જે આવે છે એ ભણવાનું છે. અને ઓફકોર્સ ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ડિફાઇન, કે ખરેખર તમે જુઓ તો એક ડિફિકલ્ટ ટાસ્ક છે ડિફાઇન કરવું શું વસ્તુ, કે માર્લોસ ટ્રેજેડી એઝ હી નેવર કન્ફાઇન્ડ હિમસેલ્ફ ઇન એની થિયરી ઓફ ઇમિટેટિંગ ઓફ ધ એન્શિયન્ટ ડ્રામેટિક્સ. અને જો ક્રિસ્ટોફર માર્લોની સૌથી સારી વાત એ હતી કે તમે ક્રિસ્ટોફર માર્લોના જેટલા પણ ટ્રેજેડી છે એમના એ જોશો, એ વાંચો તો તમને એક વસ્તુ એમાંથી જોવા મળશે કે નેવર ઇમિટેટ એનીથિંગ, કે એ કોઈના કોઈ વસ્તુની નકલ નથી કરતા, એ કોઈના કોઈ વસ્તુને ફરીવાર રિપીટ નથી કરતા. કોઈની છે ઇમિટેશન એટલે કોઈનામાંથી કઈ વસ્તુ લેતા નથી, એ પોતે પોતાની જાતે જ છે વસ્તુ એ બનાવે છે, લખે છે. એટલા જ અને એ કોઈ એન્શિયન્ટ ડ્રામેટિસ્ટ જે પૌરાણિક જે ડ્રામા હોય એને રજૂ કરતા હોય એવું પણ ન હોય. એમનું લખાણ છે બહુ સારી અને સરળ ભાષામાં લખાયેલું છે. અને જ્યોર્જ સ્મિથ સેઝ, કોઈ જ્યોર્જ સ્મિથ નામના રાઇટર છે એમના વિશે કહે છે, શું કહે છે કે માર્લો હેઝ અ સેલ્ફ પોઝેશન ઓફ ધ સ્ટ્રોંગ મેન, હી ઇઝ નો ઇમિટેટર નો પ્યુપિલ ઓફ ધ થિયરી, કે કોઈ થિયરીને વળગીને રહેતા નથી. ઘણા નહીતર રાઇટર હોય કે પોએટ હોય, કોઈના કોઈ થિયરી એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ છે તો કે આને જ લખેલી છે, તો એ એમની થિયરી થઈ જાય કે આની થિયરી કે આ છે, એમ આને વસ્તુ ને લીધે ખબર પડી જાય કે આ વસ્તુ. પણ ક્રિસ્ટોફર માર્લો છે એમને છે એવી કોઈ થિયરી જ રજૂ નથી કરી. એ એના જેટલા તમે છે પ્લે ભણશો, એમને જેટલી ટ્રેજેડી ભણશો તો દરેક ટ્રેજેડીની અંદર તમને અલગ અલગ વસ્તુ જોવા મળશે, જેનાથી તમે એક વસ્તુ કન્ફાઇન ન કરી શકો કે ચોક્કસ ન કરી શકો કે ના આ જે વસ્તુ આને જ લખેલી. એ તમે વાંચો ત્યારે જ ખબર પડે કે આ ક્રિસ્ટોફર માર્લોએ લખેલી છે. અને એ નોટ અ પ્યુપિલ ઓફ ધ થિયરી, એ કોઈ થિયરીને ફોલો જ નહોતા કરતા. એમનું જે લખાણ છે બહુ સારી ભાષામાં લખાયેલું હતું. And thus it is obvious that Marlowe's concept of tragedy cannot be defined in the few lines. એટલા જ માટે તમે કહી શકો કે માર્લોનું જે કન્સેપ્ટ ઓફ ટ્રેજેડી છે એ તમે ફ્યુ લાઇન્સની અંદર, થોડી લાઇનની અંદર ક્યારેય ડિફાઇન ન કરી શકો, થોડી જ લાઇનની અંદર બતાવી ન શકો, કહી ન શકો કે આ છે માર્લોએ લખેલી છે. Yet it would be a great task to analyze Dr. Faustus as the Marlowean tragedy, keeping in mind a few outstanding features as described herewith. કે it would be a great task, છતાં પણ એક છે બહુ સારો ટાસ્ક હશે, કે સારી એવી વાત હશે કે તમે ક્રિસ્ટોફર માર્લોની વાત છે એને રજૂ કરો, ક્રિસ્ટોફર માર્લોની જે ડોક્ટર ફોસ્ટસ છે એને તમે એનાલાઇઝ કરો, એનાથી તમે કોઈ વસ્તુ જાણો. તો ટ્રેજેડી કીપિંગ ઇન માઇન્ડ, તો તમારે અમુક વસ્તુ માઇન્ડમાં રાખવી પડે. શું કીપિંગ ઇન માઇન્ડ અ ફ્યુ આઉટસ્ટેન્ડિંગ ફીચર્સ, કે થોડા એવા આઉટસ્ટેન્ડિંગ ફીચર્સ છે જેમની અમુક જે લાક્ષણિકતાઓ છે, અમુક જે એની અંદર રહેલા છે કાર્યો બતાવ્યા છે એને ડોક્ટર ફોસ્ટસના, એઝ ડિસ્ક્રાઇબ હિયર વિથ, કે જે આપણને અહીંયા દેખાડ્યા છે. અને એ જો તમે માર્લોને જુઓ તો કે માર્લોઝ કન્સેપ્ટ ઓફ ટ્રેજેડી ઇઝ રોમાન્ટિક, કે એની જે ટ્રેજેડી છે એ પણ કેવી બતાવી છે તો કે એમ કે એને રોમાન્ટિક રૂપ છે આપેલું છે. એન્ડ બીકોઝ હી violated against the medieval concept of tragedy and established a new approach for the same. અને એમને જે મિડિવલ કન્સેપ્ટ એપ્રોચ હતો, એ જે પૌરાણિક વસ્તુ જે મિડલ એજમાં અંદર ચાલતું હતું એ વસ્તુને એમને નકારી કાઢી અને ખુદે એક છે નવો કન્સેપ્ટ આપ્યો અને ન્યૂ અપ્રોચ ફોર ધ સેમ, કે સેમ વસ્તુ જ હોય પણ એમના માટે નવો અપ્રોચ, નવી રીતના રજૂ કરવામાં આવ્યું. તો આ છે ક્રિસ્ટોફર માર્લોની તમને થોડી વાત કરી. અને બીજું એક એ છે કે thus he set a hero as a romantic and his protagonist is the soul of his tragedy. અને એમનો જે હીરો હોય રોમાન્ટિક એ કેવો હોય? પ્રોટોગોનિસ્ટ. પ્રોટોગોનિસ્ટ એટલે એમનો જે હીરો હોય અને એન્ટોગોનિસ્ટ એટલે એનો જે વિલન હોય. તો એમનો જે પ્રોટોગોનિસ્ટ જે હોય, મુખ્ય જે વ્યક્તિ રહેલો હોય એની સાથે તમે અટેચ થઈ જાઓ. અને એ કેવો હોય તો કે સોલ ઓફ હિઝ ટ્રેજેડી, કે એની જે ટ્રેજેડી હોય એનો એ સોલ હોય, એની આત્મા તરીકે રહેલો હોય. And Dr. Faustus is also the central characters of all the incidents in the play revealed surrounding. અને ડોક્ટર ફોસ્ટસ છે એ જ આપણું મુખ્ય પાત્ર છે અને આખું પ્લે છે એમની જ ઇર્દ ગિર્દ, એમની જ આજુબાજુ છે એ ફરતું જોવા મળે છે, કારણ કે એ સેન્ટર ફિગર છે ડોક્ટર ફોસ્ટસ, એ જ આપણું મુખ્ય કેરેક્ટર છે. અને એનાથી જ એ જે એક્શન કરે છે, જે વસ્તુ કરે છે
એનાથી આખું પ્લે છે એ ધીમે ધીમે આગળ વધતું જાય છે. And his tragic hero is an ordinary human being coming from the poor family and rises. કે જો એમનો his tragic hero is a ordinary human, કે એનો જે tragic human હોય ને, જે એમનો હીરો રહેલો હોય કેવો હોય તો કે એકદમ પુઅર હ્યુમન બીઈંગ હોય, કમિંગ ફ્રોમ ધ પુઅર ફેમિલી એન્ડ રાઇઝ, પછી એ પુઅર ફેમિલીમાંથી આવતો હોય અને ધીમે 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 એમનો પછી રાઇઝ જોવા મળે, ધીમે 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 એ ઉપર ચડતો હોય, તમને એવી રીતના આપણને જોવા મળે. And Faustus is also an ordinary physician and he risen up to the level of the upper man through the acquiring knowledge. અને આ જે ડોક્ટર ફોસ્ટસ હોય એને કેવું હોય તો કે એક્વાયરિંગ નોલેજ, એમને એક જ વસ્તુની બહુ વધારે પડતી ઝંખના હોય કે કોઈના કોઈની વસ્તુનું નોલેજ લેવું, કે એને છે બધી વસ્તુમાં સર્વજ્ઞ થવું હતું. એમને છે એક જ વસ્તુ બહુ ગમતી હતી, એને બુક્સ રીડ કરવી બહુ ગમતી હતી. એટલે એ શું કરે, કોઈના કોઈ બુક હોય એનું નોલેજ છે હાસિલ કરવા જ કરે. એકવાર એને ક્યુરિયોસિટી એટલી બધી વધી ગઈ કે છે પછી જે ખોટી બુક આપના હાથમાં આવી જાય, વિચીસ, ભૂત ને એવી વસ્તુ પણ એ શીખવાનો પ્રયત્ન કરે છે. અને એનાથી જે એમને જે એમની સાથે જે ઇન્સિડન્ટ થાય છે એ પછી આપણે આગળના લેક્ચરમાં હશે, એમાં હું તમને વિડીયો દ્વારા સમજાવી દઈશ. એક વિડીયો છે હું તમને અપલોડ કરી